નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, લિબર્ટી કરિયર એકેડમીમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે સિનિયર ક્લાર્ક વર્ગ 3ની પરીક્ષામાં જે અંગ્રેજીના પ્રશ્નો પૂછાયા હતા એનું ડિટેલ સોલ્યુશન જોઈશું। પરંતુ એ પહેલાં આપણે એક મહત્ત્વની વાત નોંધીશું કે આ પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાયા હતા એનું લેવલ થોડું એવરેજથી અપ રહ્યું હતું, 50% જેટલા ક્વેશ્ચનનું। એટલે કે જે ક્લાસ 3ના લેવલમાં જે પ્રશ્નો આવવા જોઈએ એના કરતાં 50% જેટલા પ્રશ્નો એવા હતા કે એમનું લેવલ થોડું અપ રાખ્યું હતું અને બાકીના 50% ક્વેશ્ચન્સ એવા હતા કે લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓને વાંધો આવ્યો ન હતો, બરાબર ને? તો આપણે શરૂ કરીએ છીએ હવે પેપર સોલ્યુશન ક્વેશ્ચન વાઇઝ। તો સૌપ્રથમ પ્રશ્ન છે, ભૌમિક હેઝ મેડ અપ હિઝ માઇન્ડ ટુ સ્કોર નોટ લેસ દેન 90% ઇન ધ બોર્ડ એક્ઝામ। હવે અહીંયા જે અંડરલાઇન કર્યો છે એ પાર્ટ છે ઇડિયમ, એટલે કે એક શબ્દ સમૂહ આપ્યો છે, એટલે કે મેડ અપ હિઝ માઇન્ડ એનો મતલબ શું થાય છે કે ભાઈ એણે દ્રઢ નિશ્ચય કર્યો છે, એણે દ્રઢ નિશ્ચય કર્યો પાસ્ટમાં। તો હવે આ ચાર ચોઇસમાંથી એવી કઈ ચોઇસ છે કે જે મિનિંગ વાઇઝ એને ફિટ થાય છે? તો એ છે ફોર્મલી ડિસાઇડેડ, એટલે કે એણે દ્રઢ નિશ્ચય કરી નાખ્યો, બરાબર? તો હવે આને અહીંયા આપણે રિપ્લેસ કરીએ, બરાબર? તો આનો મિનિંગ એક્ઝેક્ટલી મેચ થાય છે અને આનો ઓવરઓલ મિનિંગ શું નીકળે કે ભૌમિકે ડિસાઇડ કર્યું છે કે ભાઈ એને સ્કોર લાવવાનો છે કેટલો? 90%થી ઓછો સ્કોર લાવવાનો નથી, એ પ્રમાણે આનો મિનિંગ નીકળે છે, બરાબર? હવે બીજી વાત, આઈ ડોન્ટ અગ્રી બ્લેન્ક ટુ યોર પ્રપોઝલ। હવે વિદ્યાર્થી મિત્રો અહીં નોટ કરજો કે પ્રેપોઝિશનની જે બ્લેન્ક્સ આવે છે ને એમાં ઘણું ટ્રિકી હોય છે ક્યારેક અને અહીંયા દેખો અમે નોર્મલી આપણે દેખીએ તો આપણે અગ્રી વિથ પણ કહી શકીએ અને અગ્રી ટુ પણ આવે છે, પરંતુ અગ્રી વિથ ક્યારે આવે? તો જ્યારે વ્યક્તિ સાથે અગ્રી થાઓ ને તમે, દાખલા તરીકે આપ મારી સાથે અગ્રી થાઓ, હું કોઈ બીજા વ્યક્તિ સાથે અગ્રી થઉં તો અગ્રી વિથ મુકાય, પરંતુ વ્યક્તિ સિવાયની બાબતો એટલે કે નિર્જીવ બાબતો જેમ કે પ્રપોઝલ છે, બરાબર ને, પછી કોઈ સજેશન છે એની સાથે અગ્રી થવું હોય તો આપણે મૂકવાનું છે અગ્રી ટુ। અને અહીંયા વાત કોની સાથે અગ્રી થવાની છે? પ્રપોઝલ સાથે, યોર પ્રપોઝલ, એટલે આ માણસ સિવાયની વાત થઈ, એટલા માટે આપણો આન્સર હશે બી, અગ્રી ટુ। આઈ ડોન્ટ અગ્રી ટુ યોર પ્રપોઝલ। નેક્સ્ટ છે ગીવ નાઉન ફોર્મ ઓફ માર્ટર। માર્ટર એટલે શહીદ। હવે એક વસ્તુ નોંધ લો અહીંયા કે આ માર્ટર પોતે જ નાઉન ફોર્મ છે અને એનું ફર્ધર નાઉન ફોર્મ આપણને પૂછ્યું છે। તો હવે આમાં કંઈ વિચારવા જેવી વસ્તુ નથી, કારણ કે આ વસ્તુ ફિક્સ જ છે ઇંગ્લિશમાં કે ભાઈ માર્ટરનું બીજું નાઉન ફોર્મ છે માર્ટરડમ। માર્ટર એટલે શહીદ અને માર્ટરડમ એટલે કે શહાદત, ઓકે? તો આનો આન્સર છે એ। You should not write your answers blank in blank red ink। તો હવે વિદ્યાર્થી મિત્રો એ નોટ કરજો કે ક્યારે બી તમારે રેડ ઇંક આવે કે બ્લુ ઇંક આવે કે બ્લેક ઇંક આવે, અહીંયા તમારો આન્સર ફિક્સ હશે કે ભાઈ તમારે ઇન જ મૂકવાનું છે, ઇન રેડ ઇંક। વિથ, વિધાઉટ, અલોંગ વિથ કશું જ ના સેટ થાય, બરાબર? અમુક આન્સર્સ ગ્રામરમાં ફિક્સ હોય છે અને તમારે તૈયાર રાખવાના જ છે। બ્લેન્ક અવેસ્તા ઇઝ ધી હોલી બુક ઓફ પારસીસ। હવે આપને આર્ટિકલ ધનો નિયમ ખબર હશે કે જ્યારે બી કોઈ પણ ધાર્મિક પુસ્તક હોય, ધાર્મિક ગ્રંથ, તો એની આગળ આપણે ધ આર્ટિકલ લગાવીએ છીએ, દાખલા તરીકે ધ ગીતા, ધ બાઇબલ, ધ કુરાન। એવી રીતે આ પણ એક ધાર્મિક ગ્રંથ છે, હોલી બુક એટલે કે ધાર્મિક ગ્રંથ, અવેસ્તા એનું નામ આપ્યું છે અને કોનું છે? પારસી લોકોનું, એટલે અહીંયા આપણો આન્સર બનશે ધ, કારણ કે આપણે હોલી બુક આગળ આર્ટિકલ ધ મૂકીએ છીએ। ચૂઝ કરેક્ટ ઓપ્શન। ગીવ એડજેક્ટિવ ફોર્મ ઓફ એનિમી। હવે એનિમી એટલે શત્રુ, બરાબર? હવે આ નાઉન ફોર્મ છે, રાઈટ? આપણે શોધવાનું છે એડજેક્ટિવ એટલે વિશેષણ ફોર્મ, અને આમાંથી વિશેષણ એકચ્યુઅલી આ છે એનિમિકલ। એનમિટી જે છે ને એ બીજું નામ છે, આ બી નાઉન છે। શત્રુ, આનો મતલબ શું થાય? શત્રુ, આનો મતલબ શું થાય? શત્રુતા। એનમિટી એટલે શત્રુતા, બરાબર ને? એટલે દેખો ડિફરન્સ છે, શત્રુ અને શત્રુતા। અને આનો મતલબ થાય છે કે શત્રુ જેવું, એનિમિકલ, આ થયું એડજેક્ટિવ। કોઈ વ્યક્તિ આપણને અત્યંત હેટ કરે, આપણા માટે ખરાબ વિચારે, બરાબર ને, તો એ પરિસ્થિતિમાં આપણે આ યુઝ કરી શકીએ કે હી હેઝ એનિમિકલ થોટ્સ ટુવર્ડ્સ મી, એનિમિકલ, ઓકે? એડજેક્ટિવ ફોર્મ છે। હાઉ બ્લેન્ક હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ। હવે આ તો તમને ખબર હશે કે હાઉ સાથે અલગ અલગ વર્ડ્સ જોઈન્ટ થઈને ફ્રેઝિસ બનાવે છે અને ક્વેશ્ચનના મિનિંગ અલગ નીકળે। હાઉ ફાર એટલે કેટલે દૂર, હાઉ લોંગ એટલે કેટલો સમય, હાઉ ઓફન એટલે કેટલી વાર, બરાબર? હાઉ ફર્ધર તો જનરલી આપણે એક્સેપ્ટેબલ નથી એ ફ્રેઝ।
આટલા ફ્રેઝ એક્સેપ્ટેબલ છે, બરાબર ને? હવે દેખો અહીંયાથી આપણે સેટ કરીએ તો ભાઈ હેવ યુ વિઝિટેડ માઉન્ટ આબુ? માઉન્ટ આબુની વિઝિટ લેવાની વાત થઈ છે તો આપણો આન્સર શું બનશે કે કેટલી વાર કહીએ આપણે. ગુજરાતી કરીએ તો શું થાય કે ભાઈ કેટલી વાર તમે માઉન્ટ આબુની મુલાકાત લીધી છે, બરાબર? અને માની લો કે હાઉ લોંગ લખવું છે ને તો અહીંયા મૂકવું પડે સ્ટેડ. તો તમે ત્યાં કેટલું રોકાયા હતા એ સેન્સમાં અહીંયા ક્રિયાપદ ચેન્જ કરવું પડે, વિઝિટમાં સેટ નહીં થાય. તો વિઝિટ આપણે કેટલી વાર કરી એ બતાવવા માટે આપણે યુઝ કરીશું હાઉ ઓફન, બરાબર? એટલે આન્સર છે સી. રાજુ કેરી બ્લેન્ક માય ઓર્ડર્સ વિધાઉટ આર્ગ્યુમેન્ટ્સ. હવે અહીંયા આન્સર ક્લિયર છે કે જ્યારે કોઈ પણ વ્યક્તિને આપણે ઓર્ડર આપીએ અને એ ઓર્ડરનું એ પાલન કરે તો એને કહેવાય છે કેરી આઉટ. સો રાજુ શું કરશે? જ્યારે હું રાજુને ઓર્ડર આપીશ, બરાબર, તો એ વિધાઉટ આર્ગ્યુમેન્ટ મારા ઓર્ડર્સને ફોલો કરશે. કેરી આઉટ મતલબ કે ફોલો. ઠીક છે? કેરી ઓન એટલે ચાલુ રાખવું અને આ બધા ફ્રેઝીસ અહીંયા સેટ થતા નથી, બરાબર? અને કેરી આઉટનો મતલબ અહીંયા ફિક્સ છે કે કોઈ પણના ઓર્ડરનું આપણે પાલન કરવું. એન્ટોનિમ ઓફ ટેન્ડર. એન્ટોનિમ એટલે કે વિરોધી શબ્દ. ટેન્ડર એટલે કે સોફ્ટ, બરાબર? ઓલરેડી એક તો આપ્યું જ છે સોફ્ટ, પરંતુ આપણે એન્ટોનિમ શોધવાનો છે, સિનોનિમ શોધવાનો નથી, એટલા માટે આપણો આન્સર ન બને. અને બાકીના જે બે વર્ડ છે એ બી સોફ્ટનેસ બતાવે છે. સોફ્ટનેસ તો ઓપોઝિટ શું થાય? હાર્ડનેસ, ટફ હોય. ટેન્ડરનું ઓપોઝિટ શું છે? ટફ છે, સખત, કડક. ટેન્ડર એટલે કે નરમ, એટલે કે બંને વિરોધી શબ્દો થયા. ગીવ વર્બ ફોર્મ ઓફ એક્સેશન. એક્સેશનનો મતલબ થાય છે કે કોઈ હોદ્દો કે પાવર તમને મળે ને એ અવસ્થાને એક્સેશન બોલાય છે. અને એના માટે ફિક્સ તૈયાર રાખો, એનું વર્બ ફોર્મ થાય છે અક્સીડ. અહીંયા ધ્યાન રાખજો, ડબલ સી આવે છે, બાકી કંઈ પણ ડબલ નથી. એટલે આ તમને અહીંયા ગોટાળા કરવા માટે મૂક્યું છે કે તમે કન્ફ્યુઝ થઈ જાઓ એટલા માટે. બાકી એનું વર્બ ફોર્મ છે અક્સીડ. ગીવ પ્લુરલ ફોર્મ ઓફ સેફ. હવે આ સેફનો મતલબ શું થાય છે? સલામત નથી થતો. સેફનો મતલબ બીજો પણ છે, તિજોરી, બરાબર? તો એક તિજોરી હોય તો સેફ બોલાય, અને એકથી વધારે તિજોરી હોય જ્યારે એનું બહુવચન કરીએ તો શું થઈ જાય? એની પાછળ એસ કે એસ લગાવવો પડે છે, બરાબર? તો આમાં એફનો પેલો નિયમ ખબર છે, નાઇફનું નાઇવ્સ થાય છે, વાઇફનું વાઇવ્સ થાય છે, પરંતુ અહીંયા એક્સેપ્શનલ છે એટલા માટે આ એફનો વી નહીં કરવાનો, આની પછી તરત જ આપણે એસ મૂકવાનું છે. એટલા માટે આપણો આન્સર છે સેફ્સ, તિજોરીઓ. એક તિજોરી, બહુ બધી તિજોરીઓ. ગીવ કલેક્ટિવ નાઉન ફોર અ ગ્રુપ ઓફ ગર્લ્સ. એટલે કે છોકરીઓનું એક ટોળું જતું હોય તો એ આખા ટોળા માટે કલેક્ટિવ નાઉન શું છે? સમૂહદર્શક નામ શું છે? તો યાદ રાખી લો, એને કહેવાય છે બેવી. દાખલા તરીકે પક્ષીઓનું ઝુંડ જતું હોય તો આપણે એને શું કહીએ? અ ફ્લોક ઓફ બર્ડ્સ. આ કલેક્ટિવ નાઉન છે. તો કલેક્ટિવ નાઉનના કોન્સેપ્ટમાં અહીંયા કયો આન્સર આવે? બેવી બોલાય છે. ચેન્જ ધ જેન્ડર ઓફ સ્પિન્સ્ટર. હવે સ્પિન્સ્ટર શું છે શબ્દ? તો સ્પિન્સ્ટરનો મતલબ થાય છે કે એવી સ્ત્રી કે જે અપરિણિત હોય. તો હવે જેન્ડર ચેન્જ કરવાની છે, દેટ મીન્સ કે હવે આપણે શું વિચારવું પડશે કે એવો પુરુષ કે અપરિણિત હોય. તો અહીંયા આપણા માટે એક જ ચોઈસ રહે છે, એ છે બેચલર. તો આન્સર છે બી, બેચલર. સિલેક્ટ કરેક્ટ મિનિંગ ઓફ ટી ટોટલર. ટી ટોટલર એટલે કે એવો વ્યક્તિ કે જે આલ્કોહોલ લેતો નથી, બરાબર ને? વ્યસન ન કરે આલ્કોહોલનું. તો હવે આમાંથી એવી કોઈ ચોઈસ છે જે કહે છે કે આલ્કોહોલ નથી લેતો? તો યસ, પહેલી, અ પર્સન હુ નેવર ડ્રિંક્સ આલ્કોહોલ. બાકી દેખો, અ પર્સન હુ નેવર સ્પીક્સ અ લાઈ એ સેટ ન થાય, એનો મિનિંગ જ નથી. અ પર્સન ઇઝ ટોલ્ટરિંગ વાઇલ વોકિંગ, ધીસ ઇઝ સમથિંગ વિયર્ડ, બહુ વિચિત્ર જ આપ્યું છે કંઈક એક્સ્ટ્રા. અ પર્સન હુ લવ્સ આલ્કોહોલ, એ તો ઓપોઝિટ જ આપ્યું છે, માટે આપણો આન્સર છે એ. આ મિનિંગ પણ યાદ રાખી લેજો. આની ડેફિનેશન છે અહીંયા, અ પર્સન હુ નેવર ડ્રિંક્સ આલ્કોહોલ ઇઝ કોલ્ડ અ ટી ટોટલર. ગીવ પાસ્ટ ટેન્સ ફોર્મ ઓફ રિંગ. બરાબર? હવે રિંગનું પાસ્ટ ટેન્સ ફોર્મ તમને ખબર છે ને? પાસ્ટ ટેન્સ ફોર્મ આવે છે, પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ આવે છે. પ્લેનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ, પાસ્ટ ટેન્સ ફોર્મ થાય છે પ્લેડ. પછીનું પાસ્ટ પાર્ટિસિપલ ફોર્મ બી થાય છે પ્લેડ, રાઈટ? તો અહીંયા આપણને પૂછ્યું છે કે ભાઈ રિંગ ક્રિયાપદ છે, WRING, એનું પાસ્ટ ટેન્સ ફોર્મ શું થાય છે? આ ફોર્મ પૂછ્યું છે આપણને, બરાબર ને? આને કહેવાય છે V2 ફોર્મ. આપણને V2 ફોર્મ પૂછ્યું છે, પાસ્ટ ટેન્સ ફોર્મ. તો આનું પાસ્ટ ટેન્સ ફોર્મ થાય છે રેંગ. પરંતુ અમુક ડિક્શનરીમાં અને ઇન્ટરનેશનલી આ શબ્દને પણ એટલી જ સ્વીકૃતિ આપવામાં આવી છે સિમ્પલ પાસ્ટ ટેન્સ તરીકે. એટલે કદાચ તમે એ આન્સર લખ્યો હશે તો એમને સાચો આપવો પડશે તમને આન્સર, બરાબર ને? ગીવ અ સિંગલ વર્ડ ફોર શોઈંગ મેલિશિયસ ઇલ વિલ એન્ડ અ ડિઝાયર ટુ હર્ટ. હવે કોઈ વ્યક્તિ માટે આપણને ખરાબ ભાવ હોય, કુભાવ હોય જેને કહેવાય, બરાબર? અને આપણે એના વિશે એટલું ખરાબ વિચારીએ કે આનું કંઈ ખરાબ થઈ જાય,
તો એ પ્રકારનો જે ભાવ છે એના માટે ઇંગ્લિશમાં આને ડિસ્ક્રાઇબ કરતો કોઈ શબ્દ છે? તો દેખો જનરસ એટલે કે ઉદાર થાય, ગ્લુમી એટલે કે ડાર્ક, વર્ચ્યુઅસ એટલે કે સદગુણી. આન્સર છે વિન્ડિક્ટિવ. બરાબર ને? તો આનો મિનિંગ અહીંયા રિફ્લેક્ટ થાય છે. જવાબ છે બી, વિન્ડિક્ટિવ. ચૂઝ ધી કરેક્ટ ઓપ્શન. ગીવ વર્બ ફોર્મ ઓફ વાઇડ. વાઇડ જે છે એ શું છે? એડજેક્ટિવ છે, વિશેષણ, પહોળું. બરાબર? અને એનું ક્રિયાપદ દેખો, વર્બ ફોર્મ એટલે શું? કોઈ ક્રિયાપદનું ફોર્મ શું થાય છે? વાઇડન, એટલે કે પહોળું કરવું, ક્રિયા થઈ ગઈ. બરાબર? આ વાઇડર તો શું કર્યું છે? એનું કમ્પેરેટિવ ફોર્મ કર્યું છે, વિથ નાઉન છે. બરાબર? અને વાઇડનિંગ તો પછી ફરીથી વાઇડનનું વાઇડનિંગ કર્યું છે. એટલે મૂળ આપણે જે શોધવાનું છે, મેઇન વર્બ ફોર્મ શોધવાનું છે, એટલે આપણો આન્સર બનશે સી. Blank the subject of computer is not compulsory. Many students nowadays select it. હવે આનો દેખો ગ્રામરની જ્યારે બ્લેન્ક આવે તો આખા વાક્યનો મિનિંગ સમજો. અને અહીંયા એક વસ્તુ બીજી દેખજો કે આપણે અહીંયા બે સેન્ટેન્સને એક સાથે ડીલ કરવાના છે. આટલેથી આટલે સુધી આપણને એક સેન્ટેન્સ આપ્યું છે અને કોમા પછી આપણને બીજું સેન્ટેન્સ આપ્યું છે. બરાબર? તો આ બે સેન્ટેન્સ વચ્ચેનો રિલેશન દેખવાનો છે કે કઈ રીતે કામ કરે છે. તો દેખો સૌથી પહેલાં આનો મિનિંગ કાઢી નાખીએ કે ભાઈ ધ સબ્જેક્ટ ઓફ કમ્પ્યુટર ઇઝ નોટ કમ્પલસરી. એટલે કે કમ્પ્યુટરનો સબ્જેક્ટ જે છે આજકાલ કમ્પલસરી નથી. રાઈટ? મેની સ્ટુડન્ટ્સ નાવડેઝ સિલેક્ટ ઇટ. એટલે કે લોકો કમ્પ્યુટરનો સબ્જેક્ટ લે છે. તો આનું ઓવરઓલ બંને વાક્યનું લોજિકલ કનેક્શન કેવી રીતે બને કે ભાઈ જો કે આ કમ્પ્યુટરનો સબ્જેક્ટ કમ્પલસરી નથી છતાં લોકો લે છે. કારણ કેથી ન થાય? કમ્પલસરી હોય નથી એનું એ કારણ ના બને. કમ્પલસરી હોય તો કારણ બની શકે. રાઈટ? એટલે અહીંયા વિરોધાભાસ હોવાથી આપણો આન્સર બનશે ધો. ધો એટલે જો કે છતાં. એટલે કે ધો ધ સબ્જેક્ટ ઓફ કમ્પ્યુટર ઇઝ નોટ કમ્પલસરી, મેની સ્ટુડન્ટ્સ નાવડેઝ સિલેક્ટ ઇટ. એટલે કે એ જો કે કમ્પલસરી નથી છતાં પણ મોટાભાગના લોકો લે છે. બરાબર? ઘણા લોકો લે છે. Fill in the blank with appropriate options given. One of the best teachers blank every year. હવે વિદ્યાર્થી મિત્રો આપણે લિબર્ટી એકેડેમીમાં એક સ્પેશિયલ ટેકનિક આપે છે સ્ટુડન્ટ્સને કે ભાઈ તમે પ્રોસેસ ઓફ એલિમિનેશન યુઝ કરો. પ્રોસેસ ઓફ એલિમિનેશન એ શું છે? તો ગ્રામરમાં ખાસ કરીને બહુ ઇફેક્ટિવ મેથડ છે. એમાં તમારે શું કરવાનું હોય છે કે ભાઈ તમારો સાચો આન્સર શોધો. એના કરતાં સૌથી પહેલું સ્ટેપ લેવાનું છે કે ખોટી ચોઇસીસને બહાર કાઢી નાખો. જેથી ઓટોમેટિકલી તમારો સાચો આન્સર પડ્યો હશે. એટલે વધારે આપણને સ્ટ્રગલ નહીં પડે સાચો આન્સર શોધવા માટે. બરાબર? તો અહીંયા દેખીએ કે ભાઈ વન ઓફ ધ બેસ્ટ ટીચર્સનો પહેલાં મિનિંગ શું થાય છે? તો બેસ્ટ ટીચર્સ જેટલા બી છે, પ્લુરલ છે ને, બેસ્ટ ટીચર્સ જેટલા બી છે એમાંના એકની વાત થાય છે. અહીંયા લોજિક સમજવાનું. ગ્રામરનું લોજિક શું કહે છે કે બહુ બધામાંના એકની વાત કરવાની છે. દેટ મીન્સ કે આપણે આ સબ્જેક્ટને અનુકૂળ અહીંયા જે વર્બ મૂકવાનું છે એ સિંગ્યુલર હોવું જોઈએ. અને અહીંયા ચોઇસીસમાં તમે દેખો કે આર સિંગ્યુલર નથી, વન જોડે આર સેટ ના થાય. બરાબર ને? આ વર્ડ સેટ થાય ન થાય કારણ કે આ બી પ્લુરલ છે. આ પ્રેઝન્ટમાં પ્લુરલ છે, આ પાસ્ટમાં પ્લુરલ છે. બરાબર? પછી આ છે હેવ. હેવ બી સેટ નહીં જાય કારણ કે આ બી પ્લુરલ માટે વપરાય છે. આપણો આન્સર છે ઇઝ. ઇન શોર્ટ કે આપણે ખાલી સિંગ્યુલર પ્લુરલ અને આ વનનો કોન્સેપ્ટ સમજીને જ બાકીની ચોઇસને કાઢી નાખી અને આપણો સાચો આન્સર અહીંયા પડ્યો છે ઇઝ રિવોર્ડેડ. રાઈટ? તો આ રીતે ફાઇન્ડ કરવાનો છે આન્સર. ગ્રામરમાં ગભરાવાની જરૂર હોતી નથી. અહીંયા ક્યાંક ના ક્યાંક તમને સારી એવી ક્લુ મળી જતી હોય છે કે કઈ ચોઇસીસને ઓટોમેટિકલી પહેલાં કાઢી નાખવી. એ સાચા આન્સરની તમે જલ્દી નજીક દઈ શકો. બરાબર ને? તો દેખો વન ઓફ ધ બેસ્ટ ટીચર્સ ઇઝ અવોર્ડેડ એવરી યર. એટલે કે બધા જેટલા બી બેસ્ટ ટીચર્સ છે એમાંના એકને, બરાબર ને, અવોર્ડ આપવામાં આવે છે દર વર્ષે. એવરી સિટીઝન મસ્ટ ટેક બ્લેન્ક ફોર હિઝ મધરલેન્ડ. અહીંયા નોટ કરજો, ટેક જ્યારે આવે ત્યારે એના પછી નાઉન ફોર્મ લેવાનું છે, નાઉન ફોર્મ. અને આ જે ત્રણ છે એ એડજેક્ટિવ ફોર્મ છે. બરાબર? એટલે એને આપણે બિલકુલ રિમૂવ કરી દઈશું એડજેક્ટિવ ફોર્મને. તો આપણો આન્સર ઓટોમેટિક આ થશે ટેક પ્રાઇડ ફોર. તો ટેક પ્રાઇડ ફોર, ટેક પ્રાઇડ ઇન આ ફિક્સ ફ્રેઝ પણ છે. બરાબર? એટલે કદી પણ ટેક પ્રાઉડ, ટેક પ્રાઉડી આવું નહીં લખવાનું. ટેક પ્રાઇડ જ સ્વીકારવાનું છે કારણ કે ગ્રામર એ પ્રમાણે સ્વીકાર્યું છે. બરાબર? બોથ નેહા એન્ડ સ્નેહા. બરાબર? ફરીથી દેખો આટલું જ વાક્ય વાંચીને હું આન્સરની નજીક જઈ શકું છું. બરાબર? કેવી રીતે? દેખો નેહા અને સ્નેહા બંનેની જો વાત થતી હોય, બરાબર, તો પછી અહીંયા એક વચનનું ક્રિયાપદ કઈ રીતે હોઈ શકે?
વોન્ટ્સ યાદ છે ને, ક્રિયાપદના પછી એસ કરે લાગે એક વચન થર્ડ પર્સનમાં, બરાબર ને? એટલે માટે આ ચોઈસને આપણે આઉટ કરી નાખીશું. ડઝન્ટ બી સેટ ના થાય કારણ કે બે વ્યક્તિ છે, આ ચોઈસને આઉટ કરી નાખીશું, બરાબર. હવે દેખો આર વોન્ટ, આ સિસ્ટમ ખોટી છે, તમારે વોન્ટેડ લખવું હોય તો આર મુકાય નહીં, આપણો આન્સર આવી ગયો. તો આ દેખ્યું કેટલી પાવરફુલ ટેકનિક છે. મેં આખી બ્લેન્ક પણ નથી વાંચી, ખાલી શરૂઆતના ભાગથી એક વચન બહુવચનના કોન્સેપ્ટથી જ આન્સર પકડી લીધો. હવે આપણે ચેક કરીએ કે આન્સર સાચો છે કે ખોટો. બોથ નેહા એન્ડ સ્નેહા વોન્ટ ટુ ગો ટુ અમેરિકા ફોર ફર્ધર સ્ટડીઝ. એટલે કે નેહા અને સ્નેહા બંને જવા માંગે છે ફોરેન કન્ટ્રીમાં ફર્ધર સ્ટડીઝ માટે, બરાબર. એટલે આપણો આન્સર છે એ. ચૂઝ કરેક્ટ ઓપ્શન. રામા ઇઝ બ્લેન્ક ધેન પ્રુડન્ટ. હવે આ પ્રશ્ન ઘણા બધા વિદ્યાર્થીઓને અઘરો પડ્યો હતો. હવે આ વાક્યને હું ટ્વિસ્ટ કરું છું. અહીંયા એક બીજી બ્લેન્ક આપું છું. આપણે પહેલા એ દેખીએ કે એનો આન્સર શું આવે. હવે દેખો કમ્પેરિઝન કોની ક્યાં થાય છે ખાસ દેખવાનું. અહીંયા કમ્પેરિઝન થાય છે આ વાક્યમાં રામની શ્યામ સાથે, બરાબર. તો કમ્પેરિઝન જ્યાં થતી હોય ત્યાં બંને એન્ટિટી સેમ હોવી જોઈએ. પર્સનની પર્સન સાથે કમ્પેરિઝન થાય, એક પ્લેસની બીજા સાથે કમ્પેરિઝન થાય, બરાબર. એક ટાઈમ ફ્રેમની બીજા ટાઈમ ફ્રેમ સાથે કમ્પેરિઝન થાય, એક પ્રાણીની બીજા પ્રાણી સાથે કમ્પેરિઝન થાય. એવી રીતે અહીંયા દેખો રામા અને શ્યામા બંને વ્યક્તિઓ છે, એમની કમ્પેરિઝન થાય છે, બરાબર. તો હવે મને કહે કે ભાઈ આ ચાર ચોઈસમાંથી મારે આન્સર મૂકવાનું શું મૂકીશ, તો હું આન્સર મૂકીશ બી, બ્રેવર ધેન. એના કરતાં વધારે બ્રેવ, બહાદુર છે, બરાબર. પરંતુ અહીંયા પ્રશ્ન એ છે કે રામની કમ્પેરિઝન એ લોકોએ પ્રુડન્ટ સાથે કરી છે, જે વેલિડ નથી. કારણ કે આ પ્રુડન્ટ ક્વોલિટી છે. પ્રુડન્ટ એટલે વાઇસ, ચતુર, ડાપણ ભર્યું, અને રામ વ્યક્તિ છે. એટલા માટે હવે આપણે શું કરવું પડશે કે આ ક્વોલિટી હોવાથી આપણે આમાંથી કોઈ ક્વોલિટી લઈ અને એ બંનેની કમ્પેરિઝન કરવાની છે. ધેટ મીન્સ કે આપણો આન્સર બ્રેવર નહીં આવે, આપણો આન્સર આવશે મોર બ્રેવ. એ રામા ઇઝ મોર બ્રેવ ધેન પ્રુડન્ટ. હવે એનો મતલબ શું થાય, તો એનો મતલબ એમ થાય છે કે રામા જેટલો ડાપણ ભર્યો છે એના કરતાં બહાદુર વધારે છે. સમજો, જેટલો ડાપણ ભર્યો છે એના કરતાં બહાદુર વધારે છે રામા. રામા ઇઝ મોર બ્રેવ ધેન પ્રુડન્ટ. એટલે બે ક્વોલિટીની કમ્પેરિઝન થાય છે, રાઈટ. ચૂઝ કરેક્ટ ઓપ્શન. 3 scores and 10 is equal to, આ તો એક મેથ્સ જેવું જ છે. દેખો 3 scores, હવે સ્કોર એટલે એનો મિનિંગ થાય છે 20. એક સ્કોર બરાબર ક્વોન્ટિટી કેટલી થાય, નંબર 20 થાય છે. હવે 20 ને આપણે 3 થી મલ્ટીપ્લાય કરીએ, 3 scores એટલે કેટલા થાય 60, અને પછી એમાં 10 ઉમેરવાના છે, તો આપણો આન્સર થાય છે 70. યોર આન્સર ઇઝ સી. અગેન ગ્રામર દેખો. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ક્રિકેટ ઇઝ નોટ ધ બેસ્ટ ગેમ. હવે દેખો મિનિંગ સમજવાનો. ક્રિકેટ બેસ્ટ ગેમ નથી, એટલે કે સર્વશ્રેષ્ઠ ગેમ નથી. એનો મતલબ શું થાય છે કે ક્રિકેટ સિવાય બીજી બી એવી ગેમ છે જેના ઉપર જાય છે એના લેવલમાં, એટલે કે એનાથી ચડી જતી હોય છે, રાઈટ. એટલે અહીંયા આપણે એમ કહીએ કે ભાઈ નો અધર ગેમ ઇઝ સો ગુડ એઝ ક્રિકેટ, તો ખોટું. કારણ કે ક્રિકેટ સર્વોચ્ચ નથી, એના જે બીજી ગેમ હશે ક્યાંક, એટલે નો અધર કહી શકાય નહીં. અને ક્રિકેટ ઇઝ બેટર દેન એની અધર બી ના કહી શકાય, કારણ કે એવી બી ગેમ છે જે ચડિયાતી છે, એટલે આને ઉડાડી દઈશું, રાઈટ. બીજી વસ્તુ તમને ખબર હશે કે કમ્પેરિઝનમાં આપણે આ THAN યુઝ કરીએ છીએ, રાઈટ, THAN. પણ અહીંયા શું છે, THEN આપ્યું છે. દેખો આટલી જ હિન્ટ કાફી છે આ ચોઈસને આપણે દૂર કરવામાં, કારણ કે કમ્પેરિઝનમાં THEN ના આવે, કમ્પેરિઝનમાં THAN આવે છે. એટલે અલ્ટિમેટલી આપણો આન્સર આવી ગયો અહીંયા. દેખો હવે આપણે એને મેચ કરીએ તો ક્રિકેટ સર્વશ્રેષ્ઠ ગેમ નથી, તો દેખો મિનિંગ શું કાઢ્યો છે, સમ અધર ગેમ્સ આર એટલીસ્ટ એઝ ગુડ એઝ ક્રિકેટ. એટલે કે અમુક બીજી ગેમ્સ છે જે એટલીસ્ટ ક્રિકેટ જેવી ઇક્વલી સારી ગેમ છે, એવું કહેવા માંગે છે. એટલે મિનિંગ વાઇઝ બી સેટ થાય છે. અને દેખો આ ડિગ્રી બનાવી છે પોઝિટિવ, અને આ ડિગ્રી હતી સુપરલેટિવ. થોડું ડિગ્રીનું જ્ઞાન બી તમારે રાખવાનું છે. ઇલેક્શન્સ બ્લેન્ક ઓવર પીસફુલી, ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ. હવે દેખો અહીંયા બે વાક્યો આપ્યા છે. એક વાક્ય અહીંયા આટલે પૂરું થાય છે, રાઈટ. એટલે પૂરું એટલે કે હજુ કન્ટિન્યુ છે, પણ કોમાથી એ લોકોએ અલગ કર્યું છે. અને બીજું વાક્ય અહીંયા છે, ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ. હવે તમને એક કોન્સેપ્ટ ખબર હશે કે ભાઈ કમ્પાઉન્ડ અને કોમ્પ્લેક્સ સેન્ટેન્સીસ જ્યારે બને છે, એટલે કે એમાં આપણે કન્જંક્શન્સ વાપરીએ છીએ, એન્ડ, બટ, ઇફ, ધો,
તો આવા કન્જક્શન્સ જ્યારે વાપરીએ ત્યારે બે વાક્યો જોઈન્ટ થાય, બરાબર. પરંતુ અહીંયા આપણે દેખી શકીએ છીએ કે આવું કોઈ કન્જક્શન વપરાયું જ નથી. આમાં જે બે વાક્યો છે એ માત્ર કોમાથી જોઈન્ટ થયેલા છે. નથી અહીંયા ઇફ, નથી અનલેસ, નથી ધો, સિન્સ, એન્ડ, બટ, સો કશું દેખાતું નથી. તો આ પરિસ્થિતિમાં યાદ રાખો કે જ્યારે બે વાક્યો આવી રીતે જોડાયેલા છે અને એમાં બંને વાક્યો વારાફરતી થતી ક્રિયા સૂચવે, એટલે કે આ એક ક્રિયા પછી જો બીજી ક્રિયા સિક્વન્સમાં થતી હોય તો પહેલી ક્રિયા માટે આ પહેલી જે બ્લેન્ક છે એમાં આપણે પરફેક્ટ પાર્ટિસિપલ યુઝ કરવાનું છે, પૂર્ણ કૃદંત જેને કહેવાય છે, અને એનું સ્ટ્રક્ચર છે હેવિંગ બીન. બહુ સરળ હતી. જો તમને પરફેક્ટ પાર્ટિસિપલ ખબર હોત આ નિયમ તો તમે બિલકુલ આ બ્લેન્કમાં ખાલી કોમા દેખી અને તમે આ હેવિંગ બીન મૂકી શકત. તો દેખો, ઇલેક્શન્સ હેવિંગ બીન ઓવર પીસફુલી, એટલે કે ઇલેક્શન પીસફુલી ખતમ થઈ ગયા બાદ એક ક્રિયા પૂરી થઈ ગઈ અને બીજી ક્રિયા છે ધ પોલીસ ડિપાર્ટમેન્ટ ફેલ્ટ રિલીવ્ડ, એટલે કોઈ ડ્યુટી ઉપર હોય ને એમની જવાબદારી હોય છે કે કંઈ તોફાન ના થઈ જાય, એટલે એ લોકોને શાંતિ મળી. ચલો નેક્સ્ટ, ચૂઝ કરેક્ટ ઓપ્શન બિફોર ગોઈંગ ટુ અ મૂવી. દેખો, મૂવીમાં જતા પહેલા યુ બ્લેન્ક પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ, રાઈટ. તો હવે શું કરવાનું છે, ટેકનું પ્રોપર ફોર્મ મૂકવાનું છે વર્બનું, કે ક્રિયાપદનું ટેકનું પ્રોપર ફોર્મ શું અલગ અલગ ફોર્મ આપ્યા છે. વોઝ ટેક આપ્યું છે, શુડ હેવ ટેકન આપ્યું છે, હેડ બીન ટેકન આપ્યું છે અને શેલ ટુક આપ્યું છે. તો ફરીથી ક્વિકલી એક પ્રોસેસ ઓફ એલિમિનેશન કરી દેવાની કે એવી ચોઇસીસ કે જે ખરેખર ગ્રામરમાં એકદમ સ્ટુપિડ કે નોનસેન્સ ચોઇસ હોય છે. દાખલા તરીકે આ ચોઇસને આપણે આઉટ કરી દઈએ, કારણ કે શેલ અને ટૂંકનું કોમ્બિનેશન તો કદી પણ પોસિબલ નથી. શેલ ભવિષ્ય માટે છે અને ટૂંક છે પાસ્ટ માટે, એટલે એ ચોઇસ તો હોય જ નહીં. એટલે હવે આપણે એકદમ નજીક એક આન્સરની આપણી પાસે 3 છે, એમાંથી આપણે સિલેક્ટ કરવાનું છે, બરાબર. બીજી વસ્તુ, ભૂતકાળ જો કરવો હોય તો મારે વોઝ મૂકવાની ક્યાં જરૂર છે? ટેકનું ટૂંક ના કરી દો. ટેકનું પાસ્ટ ટેન્સ શું થાય છે? ટૂંક થાય છે. પેલું શું થાય છે? પ્લેટ થાય છે. તો પછી આગળ વોઝ મૂકીને પાસ્ટ ટેન્સ કરવાની મેથડ ખોટી છે. ગ્રામર એને સમર્થન આપતું નથી, એટલા માટે આ ચોઇસને બી હું કાઢી નાખીશ. હવે વાત રહી આ બંનેની, ઠીક છે. તો હવે આનું મિનિંગ પકડવું પડશે કે ભાઈ મૂવીમાં જતા પહેલા યુ બ્લેન્ક પરમિશન ઓફ યોર પેરેન્ટ્સ, શુડ હેવ ટેકનનો મતલબ થાય છે કે લેવી જોઈતી હતી, એટલે કે તમારે પપ્પાની પરમિશન લેવી જોઈતી હતી, બરાબર. અને આનો મતલબ થાય છે કે યુ હેડ બીન ટેકન પરમિશન. હવે બીજી વસ્તુ કે આ પેસિવ સ્ટ્રક્ચર આપ્યું છે, બરાબર, અને આ પેસિવ સ્ટ્રક્ચર ના સેટ થાય કારણ કે અહીંયા એક્ટિવ કરતા આપ્યો છે, રાઈટ. દેટ મીન્સ કે અહીંયા આપણો આન્સર આ ન હોઈ શકે કારણ કે વાક્ય એક્ટિવ છે. ધારો કે આ ખાલી જગ્યા આગળ પરમિશન હોત ને તો વાક્ય પેસિવ થઈ જાત. એટલે વિદ્યાર્થી મિત્રો આ ખાસ નોંધજો કે ખાલી જગ્યા પહેલા આપેલો શબ્દ જે છે ને એના આધારિત એક્ટિવ પેસિવ ઓળખતા પણ શીખવું. એટલે કે ઇન શોર્ટ અહીંયા એક્ટિવ કે પેસિવના સંદર્ભમાં જ આપણે આ ચોઇસને કાઢી નાખી કારણ કે વાક્ય એક્ટિવ છે ને ચોઇસ પેસિવ છે. આપણો આન્સર છે શુડ હેવ ટેકન. તમારે પરમિશન લેવી જોઈતી હતી. આ પરફેક્ટ મોડલ છે શુડનું. ચૂઝ કરેક્ટ ઓપ્શન. બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો. બાય ધ ટાઈમ એટલે કે સુધીમાં. બાય ધ ટાઈમ એટલે કે આટલા સમય સુધીમાં, એટલે કે કાલે તમે આવો આ સમય સુધીમાં, ત્યાં સુધીમાં શું થઈ ગયું હશે. તો ફરીથી પ્રોસેસ ઓફ એલિમિનેશન યુઝ કરો. આપણે ભવિષ્યની વાત કરીએ છીએ તો ભૂતકાળમાં આવતી બધી ચોઇસીસને પહેલા ઉડાડી દો, બરાબર. તો બોલો આન્સર મળી ગયો છે, સીધે સીધો આન્સર મળી ગયો છે. આપણે કંઈ વિચારવું બી નથી પડ્યું, એક્સ્ટ્રા મિનિંગ તો નથી વિચાર્યો આપણે, ખાલી ટુમોરોના આધારિત આપણે બીજી કાઢી નાખીએ છીએ. હવે ચેક કરીએ, વિલ હેવ કમ્પ્લીટેડ સાચું છે એ બી વેરીફાઈ કરીશું ને આપણે. તો બાય ધ ટાઈમ યુ કમ ટુમોરો, કાલે આવો ત્યાં સુધીમાં, આઈ વિલ હેવ કમ્પ્લીટેડ માય રિવિઝન, મેં મારું રિવિઝન પૂરું કરી લીધું હશે. આ છે ફ્યુચર પરફેક્ટ ટેન્સ. વિલ હેવ કમ્પ્લીટેડ, વિલ હેવ પ્લસ V3 ફોર્મ. ઓકે. ચૂઝ કરેક્ટ ઓપ્શન. વેઇટ આઉટસાઇડ, બહાર ઉભા રહો. વેઇટ આઉટસાઇડ. સમ ઇમ્પોર્ટન્ટ મેટર બ્લેન્ક ઇનસાઇડ, એટલે કે કોઈને સૂચના આપે છે કે ભાઈ બહાર ઉભા રહો, અંદર કોઈ ઇમ્પોર્ટન્ટ વાત થઈ રહી છે. દેખો આમાં વાક્યના મર્મને સમજવાનો છે અને એ જે પ્રેક્ટિકલ સિચ્યુએશન છે એના આધારિત ટેન્સ પકડવાનો છે. અત્યારે સપોઝ હું કોઈને એમ કહું કે ભાઈ બહાર ઉભા રહો, અહીંયા લેક્ચર ચાલુ છે, તો લેક્ચર ચાલુ છે દેટ મીન્સ કે આ કયો કાળ થયો? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ, ચાલુ વર્તમાન કાળ. એટલા માટે થઈને અહીંયા આપણે શું કરવાનું છે? તો આપણે પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ મૂકવાનો છે. પણ હવે સીધે સીધું નથી મૂકવાનું કારણ કે એક્ટિવ પેસિવ પણ જોવું પડશે ને, કારણ કે ઇમ્પોર્ટન્ટ મેટર જાતે ડિસ્કસ ના થાય, એને ડિસ્કસ કરવામાં આવે,
રાઈટ, એટલે કે ખાલી જગ્યા પહેલા આપેલો શબ્દ ક્રિયા ન કરતો હોવાથી આ વાક્યરચના પેસિવ છે અને એ બી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસની હોવાથી આપણો આન્સર આમાંથી કયો બનશે? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું પેસિવ છે. ઇઝ બીઇંગ ડિસ્કસ્ડ આ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું પેસિવ ફોર્મ છે. બરાબર. તો વેઇટ આઉટસાઇડ સમ ઇમ્પોર્ટન્ટ મેટર ઇઝ બીઇંગ ડિસ્કસ્ડ ઇનસાઇડ, અંદર ડિસ્કશન ચાલી રહ્યું છે. બરાબર. એટલે કે દેખો બીજી વસ્તુ કે આ ફ્યુચર માટે છે એ બી ના ચાલે કારણ કે વર્તમાનનો સંદર્ભ છે, અહીંયા પાસ્ટનો બી નહીં ચાલે કારણ કે વર્તમાનનો સંદર્ભ છે અને આ બી પાસ્ટનું છે. એવી રીતે વિચારો તો બી તમારી ચોઇસીસ નીકળી જાય જે ખોટી છે. બરાબર. ચૂઝ ધી કરેક્ટ ઓપ્શન. ધ બાયસિકલ બ્લેન્ક બાય ધ મેકેનિક નાઉ. રાઈટ. સૌથી પહેલા તો બાયસિકલ ઉપરથી ખબર પડે છે કે આ વાક્યરચના પેસિવ હોવી જોઈએ કારણ કે આપણે રિપેરનું પ્રોપર ફોર્મ મૂકવાનું છે. યુઝ પ્રોપર ફોર્મ ઓફ રિપેર. રિપેર એટલે કે આપણે કોઈ વસ્તુની સરખી કરીએ. તો હવે બાયસિકલને રિપેર કરવાની છે તો ખાલી જગ્યાએ પહેલાં આપેલો શબ્દ જો રિપેરિંગ ના કરી શકતો દેટ મીન્સ કે પેસિવ છે. બરાબર. બીજી વસ્તુ કે નાઉ આપ્યું છે, આ બીજી સિગ્નલ છે. નાઉ એટલે અત્યારે. રાઈટ. તો અત્યારે બાયસિકલ રિપેર કરવાની વાત હોય તો આ કયો કાળ હોય? પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ. તો હવે આપણે આમાંથી પ્રેઝન્ટ કન્ટિન્યુઅસનું જે પેસિવ ફોર્મ છે બસ શોધવાનું છે. રાઈટ. તો દેખો પેસિવ ફોર્મ કેવું છે? ઇઝ બીઇંગ રિપેર્ડ. હા, આ સાચું છે. બરાબર. એને સાઈડમાં રાખીએ, હજુ ફાઇનલ કરીશું નહીં આપણે. ઇઝ રિપેર્ડ ના આવે. ઇઝ રિપેર્ડ કોનું પાસ્ટ ટેન્સ? સોરી, પેસિવ વોઇસ છે સિમ્પલ પ્રેઝન્ટનું, એટલે આને આપણે આઉટ કરી નાખીશું. હેડ બીન રિપેર્ડ કયા ટેન્સનું પેસિવ વોઇસ છે? પાસ્ટ પરફેક્ટનું, એને બી આઉટ કરી દઈશું. અને વોઝ બીઇંગ રિપેર્ડ કયા ટેન્સનું છે? પાસ્ટ કન્ટિન્યુઅસનું, એને બી આઉટ કરી નાખીશું. આપણો આન્સર છે ધ બાયસિકલ ઇઝ બીઇંગ રિપેર્ડ નાઉ કારણ કે નાઉ પ્રમાણે આ ચાલુ વર્તમાનકાળનું પેસિવ ફોર્મ છે. ઓકે. Choose correct option. Mr. Patel said to the policeman, "Let me park my scooter here." ઠીક છે. તો હવે આમાં પ્રોસેસ ઓફ એલિમિનેશન કઈ હોય? તો દેખો જ્યારે બી અહીંયા શરૂઆતમાં આ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે. શરૂઆતમાં સેડ ટુ આપ્યું હોય, આસ્ડ આપ્યું હોય, ટોલ્ડ આપ્યું હોય. બરાબર. તો એ પ્રમાણે અહીંયા અંદર ચેન્જીસ થાય. આ જે ઇન્વર્ટેડ કોમામાં જે આપ્યું છે ને એમાં ચેન્જીસ કરવા પડે. કયા? 3 ચેન્જીસ થાય. પ્રોનાઉન ચેન્જ થાય, ટેન્સ ચેન્જ થાય અને અન્ય શબ્દો. દાખલા તરીકે હિયર આપ્યું તો ધ્યાન કરવું પડે. હિયર આપ્યું શું કરવું પડે? ધ્યાન કરવું પડે છે. તો સૌથી પહેલી મને ક્લુ મળી ગઈ કે ભાઈ એ પાસ્ટ ટેન્સ આપ્યું છે અને કોઈ ચોઇસમાં હિયરનું ધ્યાન ના કર્યું, એ ચોઇસ મને કાઢી જ નાખવાની. એ મારો આન્સર ન હોઈ શકે. બોલો, સેકન્ડ ચોઇસમાં અહીં હિયર અને થર્ડમાં હિયર દેખાય છે. બોલો, તો આ બંનેને હું કાઢી નાખીશ પહેલાં તો. બરાબર. હવે વાત રહી આ બંને ચોઇસીસની, તો આમાં આપણે એક એક કરીને આગળ દેખીએ. બરાબર. તો દેખો, Mr. Patel requested the policeman to let him park his scooter there. અને અહીંયા છે Mr. Patel suggested the policeman that he should park my. હવે દેખો અહીંયા my લખ્યું છે અને અહીંયા પણ my લખ્યું છે. તમે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચનો જો સ્ટડી કર્યો છે તો ખબર હશે કે ભાઈ આ my જે છે એ જે વ્યક્તિ બોલે છે એનું હોય, એને પરિવર્તિત કરવું પડે. અહીંયા કોણ બોલે છે? મિસ્ટર પટેલ બોલે છે. એટલે મિસ્ટર પટેલ જો માય બોલતા હોય તો એ માયનું શું થવું જોઈએ? હીઝ થવું જોઈએ, જે ઓલરેડી અહીંયા આપ્યું છે. દેટ મીન્સ કે મારો આન્સર છે એ. રાઈટ. તો ઇન શોર્ટ કે આ પ્રોસેસ ઓફ એલિમિનેશનથી તમે જલ્દીથી આન્સર ફાઇન્ડ કરી શકો છો. ઓકે. ચૂઝ કરેક્ટ ઓપ્શન. વિજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધી એક્ઝામ. હવે એક નિયમ છે કે જ્યારે ટુનું સ્ટ્રક્ચર આપ્યું હોય, ટુ બરાબર, અને વચ્ચે આ જે વર્ડ આપ્યો હોય અને એને જ્યારે ઇનફમાં ફેરવવાનું હોય, ઇનફ, તો તમારે ટુ ડલ જે આ સિક્વન્સમાં આપ્યું છે ને તો ઇનફ સાથે ઉલટી સિક્વન્સ જશે. એટલે કે ડલ ઇનફ, ટુ ડલ, ડલ ઇનફ. ડલ આગળ આવશે, ઇનફ પાછળ લાગશે. બરાબર. તો આમાં કોઈ એવી ખાલી એવું છે ખાલી જગ્યાએ, સોરી, ઓપ્શન કે જેમાં ડલ ઇનફ આપ્યું હોય? તો દેખો આમાં ડલ ઇનફ આપ્યું છે, આમાં ડલ ઇનફ આપ્યું છે, આમાં નથી આપ્યું. એટલે આને ચોઇસને આઉટ કરી નાખીશું. બરાબર. અને આમાં આપ્યું છે. ખાલી વસ્તુ થઈ ગઈ. ચલો બીજી વસ્તુ, બીજો નિયમ છે કે જ્યારે ટુ ડલ ટુ વાળું સેન્ટન્સ અહીંયા પોઝિટિવ હોય, બરાબર, ત્યારે તમારું ઇનફ વાળું સેન્ટન્સ પછી નેગેટિવ થવું જોઈએ. એટલે કે આ પાર્ટમાં પાસ આપ્યું છે તો તમારે હવે ઇનફ વાળા પાર્ટમાં નોટ આપવું જોઈએ. તો અહીંયા નોટ આપ્યું છે, એક જ જગ્યાએ નોટ છે. દેટ મીન્સ કે આપણો આન્સર છે ધીસ. વિજય ડલ ઇનફ નોટ ટુ પાસ ધી એક્ઝામ. એટલે કે આનો મિનિંગ શું થાય? દેખો, વિજય ઇઝ ટુ ડલ ટુ પાસ ધી એક્ઝામ. એટલે કે વિજય એટલો નબળો વિદ્યાર્થી છે કે પાસ થઈ જ ના શકે એને સેન્સમાં. અને આનો મતલબ શું થાય કે વિજય ઇઝ ડલ ઇનફ, એટલો પૂરતો ડલ છે, એટલો પૂરતો નબળો છે કે એનાથી એક્ઝામ પાસ થશે નહીં. મિનિંગ સેટ થાય છે. અને દેખો બે નિયમો બી તમે એપ્લાય કરો તો આપણો આન્સર મળી જાય છે. ચૂઝ કરેક્ટ ઓપ્શન. નો વન લાઇક્સ ટુ બી અનહેપી
અને આ છે ક્વેશ્ચન ટેગ. પુટ અ પ્રોપર ક્વેશ્ચન ટેગ. ક્વેશ્ચન ટેગમાં તમને ખબર હશે કે ભાઈ આપણે જે મેઇન ક્રિયાપદ આપ્યું હોય એનું સહાયકારક લેવું પડે. હવે લાઇક્સ આપ્યું છે, એસ ઉપરથી શું ખબર પડે કે ડઝ મૂકવાનું છે, બરાબર. પરંતુ વસ્તુ એ છે કે અહીંયા નો વન જે છે ને એ નો વન એના આધારિત આપણે હંમેશા નો વન, એવરીવન, સમવન એ જ્યારે આવે ત્યારે આપણે એના સંબંધિત જે પ્રોનાઉન હોય છે ધ્યેય લેવું પડે છે. બીજી વસ્તુ, નો વન ઓલરેડી નેગેટિવ છે એટલે ક્વેશ્ચન ટેગ પોઝિટિવ કરવું પડશે. એટલે ધે સાથે ડઝ નહીં મૂકતા આપણે શું કરીએ છીએ, ડુ મૂકીએ છીએ. એટલે આપણો આન્સર શું બને, ડુ ધે બને. આપણો આન્સર છે અહીં ડી, ડુ ધે. સો નો વન લાઇક્સ ટુ બી અનહેપી. કોઈને પણ નાખુશ રહેવું ગમતું નથી, ખરું ને? ડુ ધે, રાઈટ? ચૂઝ કરેક્ટ ઓપ્શન. હી કુડ નોટ સ્ટડી એઝ હી વોઝ પુઅર. હવે દેખો, તે ભણી ન શક્યો. એઝ એટલે કારણ કે, બીકોઝ પણ મૂકી શકાયની જગ્યાએ સેમ છે, કારણ કે તે ગરીબ હતો. હવે યાદ રાખો, બીકોઝ અને બીકોઝ ઓફમાં બહુ જ અંતર છે. બીકોઝ ઓફ એટલે ને કારણે અને બીકોઝ એટલે કારણ કે, બરાબર. તો તમારે શું કરવાનું છે, તો બીકોઝ કે એઝ જે બી આપ્યું છે એના પછી આવતું જે સેન્ટેન્સ છે ને એ સેન્ટેન્સને બ્રેક કરવું પડે. બીકોઝ ઓફ પછી આખું સેન્ટેન્સ ના આવે, બીકોઝ ઓફ પછી ફ્રેઝ બનાવવો પડે, બરાબર. તો આપણે દેખીએ કે બીકોઝ ઓફ પછી જો વાક્ય આપ્યું હોય આખું ફૂલ વાક્ય, હી વોઝ પુઅર આખું કમ્પ્લીટ વાક્ય આપ્યું હોય ને તો પછી આપણી ચોઈસ હોઈ જ ના શકે. દેખો, બીકોઝ ઓફ પછી આખું વાક્ય આપ્યું છે હી વોઝ પુઅર, દેન ધીસ ઇઝ રોંગ, બરાબર. દેખો, બીકોઝ ઓફ પછી નથી આપ્યું, બીકોઝ ઓફ પછી વાક્ય નથી, બીકોઝ ઓફ પછી વાક્ય નથી, રાઈટ. તો હવે દેખો, આપણે આ ત્રણમાંથી સિલેક્ટ કરવાનું છે. તો હવે દેખીએ, હી કુડ, બીજું દેખીએ, હી કુડ નોટ સ્ટડી બીકોઝ ઓફ હિઝ પોવર્ટી. બીકોઝ ઓફ એટલે ને કારણે, પોવર્ટી એટલે કે ગરીબાઈ. તો આનો મતલબ શું થાય કે ગરીબાઈના કારણે ભણી ન શક્યો. મિનિંગ સેટ થાય છે. આ આન્સર કદાચ હોઈ શકે, જોઈએ આપણે, બરાબર. કારણ કે બીજા આન્સર બી હોઈ શકે છે. આ તો આન્સર છે 100%. હી કુડ નોટ સ્ટડી બીકોઝ ઓફ હિઝ પુરિટી. હવે આ સ્પેલિંગ ખોટો લખ્યો છે અને સ્પેલિંગ ખોટો દેટ મીન્સ કે એ ચોઇસ બી તમારી ખોટી રહેશે. આવો કોઈ સ્પેલિંગ જ નથી ઇંગ્લિશમાં પુરિટી જેવું. અને દેખો, હી કુડ પુઅર બીકોઝ ઓફ હિઝ સ્ટડી. હી કુડ પુઅર તો સેટ જ ના થાય. કુડ મોડલ સાથે એડજેક્ટિવ સેટ જ ના થાય. દેટ મીન્સ કે આ વાક્યમાં કોઈ પ્રોપર સિક્વન્સ કે ફ્લો નથી રાખ્યો. એટલા માટે આપણી ચોઇસ ફાઇનલી આ જ છે. દેખો, હી કુડ નોટ સ્ટડી, તે ભણી ન શક્યો કારણ કે તે ગરીબ હતો. હી કુડ નોટ સ્ટડી, તે ભણી ન શક્યો એની ગરીબીના કારણે. એટલે મિનિંગ સેટ થાય છે, પરંતુ સ્ટ્રક્ચર બહુ બદલાય છે. અહીંયા દેખો, બીકોઝ ઓફ પછી વાક્ય નથી આવતું. આ લોકોએ શું ટ્રાન્સફોર્મેશન કર્યું, હી વોઝ પુઅરનું કેટલું નાનું ફ્રેઝ બનાવ્યું, હિઝ પોવર્ટી. આ ફ્રેઝ કર્યો છે એમ, બરાબર ને? કારણ કે આ જે સેન્ટેન્સ હતું ને એ કોમ્પ્લેક્સ સેન્ટેન્સ હતું અને હવે બીકોઝ ઓફ ધીસ સેન્ટેન્સ કેવું થઈ ગયું, સિમ્પલ સેન્ટેન્સ થઈ ગયું. આ ડિફરન્સ છે એટલા માટે. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ગીવ વર્બ ફોર્મ ઓફ પુઅર. વર્બ એટલે ક્રિયાપદ ફોર્મ. પુઅરનું ક્રિયાપદ લખી લો, ઇમ્પોવરિશ થાય છે. પુઅરનું થાય છે ઇમ્પોવરિશ. વર્બ ફોર્મ. અને વર્બ ફોર્મ હોય તો પછી એના પાછળ ઈડી લાગી શકે. એટલે ટૂંકમાં ક્રિયાપદના જે બી ચેન્જીસ છે એ બધા એના ઉપર એપ્લિકેબલ થાય છે. ઓકે, પોવર્ટી એ સેટ ના ગરીબાઈ, બરાબર. પુઅર ગરીબ, પોવર્ટી ગરીબાઈ અને ઇમ્પોવરિશ એનું વર્બ છે. પુઅરલી એડવર્બ છે અને આ તો કોઈ આવો તો કોઈ શબ્દ નથી. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ધો ધે વોકડ ફાસ્ટ they could not catch the train. ધો એટલે જો કે, છતાં, જો કે તેઓ ફાસ્ટ ચાલ્યા, ઝડપી ચાલ્યા, તે ટ્રેન પકડી શક્યા નહીં. હવે આ પણ દેખો ઇનસ્પાઇટ ઓફ જેવું છે. એટલે તમે નોંધી શકો, બીકોઝ જે કોમ્પ્લેક્સ હોય છે એનું જો સિમ્પલ બનાવવું હોય તો બીકોઝ ઓફથી બને. નોટ કરજો. અને જે ધો જે છે એ બી કોમ્પ્લેક્સ છે અને એનું જો સિમ્પલ બનાવવું હોય તો ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટથી બને છે. ઇન્સ્પાઇટ ઓફ અથવા ડિસ્પાઇટથી. એટલે આપણે અહીં દેખીએ કે ભાઈ એક વસ્તુ કન્ફર્મ છે કે ભાઈ ધો પછી આવતું વાક્ય જે છે એ એક્ઝેક્ટ વાક્ય ના આવે, આપણે એને ચેન્જ કરવું પડે, એને ફ્રેઝ બનાવવું પડશે ઇન્સ્પાઇટ ઓફ પછી, રાઈટ. તો ઇન્સ્પાઇટ ઓફ પછી આપણે દેખીએ વન બાય વન કે ઇન્સ્પાઇટ ઓફ પછી જો વાક્ય આપ્યું આવું તો એ સેન્ટેન્સ ફેલ જાય. દેખો, ઇન્સ્પાઇટ ઓફ ધે વોકડ ફાસ્ટ, આવું આખું વાક્ય ચાલે નહીં. ઠીક છે. ઇન્સ્પાઇટ ઓફ ધેર વોકિંગ ફાસ્ટ, આ એ પોસિબલ છે. ધે કુડ નોટ કેચ ધ ટ્રેન. ચલો આને ત્યારે સાઈડમાં રાખીએ છીએ. देखो दे कुड नॉट कैच द ट्रेन इन स्पाइट ऑफ दे वॉक्ड फास्ट. देखो पाछू सेंटेंस આવ્યું તો આને પાછું આપણે સાઈડમાં મૂકી દઈશું. ધીસ કેનોટ બી ધી ચોઇસ. અને દેખો અહીંયા બે વસ્તુ મિક્સ કરી છે. ધો પણ મૂક્યું છે
અને ઇન્સ્પાઇટ પણ મૂક્યું છે. નોટ કરજો કે આપણે એ વસ્તુને રિપ્લેસ કરવાની છે. ધો નીકાળીને ઇન્સ્પાઇટ ઓફ મૂકી શકાય, એ બંને સાથે રાખી શકાય નહીં. એટલે આપણો આન્સર છે બી. હવે આપણે મિનિંગ વાઇઝ ચેક કરીએ કે તેઓ ઝડપી દોડ્યા છતાં પણ ટ્રેન પકડી ન શક્યા. ઇન્સ્પાઇટ ઓફ ધ વોકિંગ ફાસ્ટ, તેમના ઝડપી ચાલવા છતાં પણ એ લોકો ટ્રેન પકડી ના શક્યા. બી ઇઝ ધ રાઇટ ચોઇસ. સિલેક્ટ ધી ઓપ્શન વિચ ઇઝ farthest meaning, which is in farthest meaning to prodigious. હવે દેખો farthest meaning નો મતલબ થાય છે કે અત્યંત દૂરનું meaning. That means કે એન્ટોનિમ પૂછે છે. nearest meaning એટલે similar, farthest meaning એટલે કે opposite પૂછ્યું છે. prodigious એટલે કે જે impressively great હોય, એકદમ જબરજસ્ત, કે કહેવાય ને કે મોટી સાઇઝનું છે અથવા તો ગ્રેટ ક્વોલિટીનું છે, ઇમ્પ્રેસિવ છે, એ વસ્તુ માટે શું વપરાય છે? પ્રોડિજિયસ વપરાય છે. અને પ્રોડિજિયસ જો હોય તો દેખતા સાથે આપણને ખબર પડી જાય કે એનો ઓપોઝિટ ઇનસિગ્નિફિકન્સ છે, કે જે મામૂલી. પ્રોડિજિયસ શું છે? ઇમ્પ્રેસિવલી ગ્રેટ. અને ઇનસિગ્નિફિકન્ટ શું છે? કે મામૂલી વસ્તુ, નજીવી વસ્તુ. એટલે આ જોઈને જ ખબર, જો તમને મિનિંગ ખબર હોય તો તમને જોઈને જ ખબર પડી જાય કે આનો ઓપોઝિટ શું છે? ઇનસિગ્નિફિકન્ટ આવે છે. બાકીના કોઈ વસ્તુ સાઈડ થશે નહીં. બરાબર ને? એમાં ધ કિલિંગ ઓફ વન્સ મધર ઇઝ ટર્મ્ડ, એટલે કે કોઈની મમ્મીને, મતલબ કે મધરને કોઈ મારે, બરાબર, મારી નાખે, કિલિંગ કરે એમનું, તો એ જે એક્ટિવિટી છે, એક્શનને શું કહેવાય છે? બરાબર ને? પોતાની જાતને મારી નાખે તો સુસાઇડ બોલાય, કે છે ને? તો મધરને મારી નાખે તો એ એક્ટિવિટીને શું બોલાય છે? કિલિંગને. તો આ વર્ડ નોટ કરજો, એ છે મેટ્રિસાઇડ બોલાય છે. મેટ્રિસાઇડ. ઓકે, નેક્સ્ટ બ્લેન્ક છે એઇડ્સ ઇઝ અ ટેરેબલ ડિઝીઝ, એટલે કે એઇડ્સ બહુ ખતરનાક રોગ છે. બટ આઈ ડોન્ટ થિંક, મને લાગતું નથી કે પીપલ હુ સફર ફ્રોમ ઇટ, કે જે લોકો આનાથી સફર કરતા હોય, આ બીમારીનો ભોગ બન્યા હોય, શુડ બી, હવે એ લોકો માટે શું કરવાનું છે વિચાર્યું છે, અહીંયા વિચારવાનું છે આપણે. હવે દેખો, અપ્રિહેન્ડનો મતલબ શું થાય છે? ડિફાઇનનો મતલબ શું થાય છે? સ્ટિગ્મેટાઇઝનો મતલબ શું થાય છે? અને એબોલિશનો મતલબ શું થાય છે? આ પ્યોરલી મિનિંગ બેઝ છે. બરાબર? આ પ્યોરલી મિનિંગ બેઝ છે. બરાબર ને? એટલે કે અપ્રિહેન્ડનો મતલબ થાય છે અરેસ્ટ. બરાબર? ડિફાઇનનો મતલબ થાય છે રેઝિસ્ટ. એટલે હવે આપણે એવું ના કહી શકીએ ભાઈ જે લોકો એડ્સથી સફર થાય છે એ લોકોને આપણે રેઝિસ્ટ કરવા જોઈએ અથવા અરેસ્ટ કરવા જોઈએ. ઇવન અબોલિશ એટલે કે એમને નાબૂદ કરવા જોઈએ, એ વાત બી ના થાય. વાત શેની થાય છે કે એ લોકોને સ્ટિગ્મેટાઇઝ, એટલે કે એ લોકોની ટીકા ના કરવી જોઈએ, એ લોકોની નિંદા ના કરવી જોઈએ, એ લોકો પર કોઈ કલંક ના લગાવવા જોઈએ. ખબર પડે છે? તો આનો આન્સર છે સ્ટિગ્મેટાઇઝ. બરાબર ને? તો ફૂલ આન્સર આ બ્લેન્ક સાથે શું બને કે એઇડ્સ ઇઝ અ ટેરેબલ ડિઝીઝ, બટ આઈ ડોન્ટ થિંક પીપલ હુ સફર ફ્રોમ ઇટ શુડ બી stigmatized. Right? My father was in trouble, but blank of my two uncles helped him. મારા પિતાજી તકલીફમાં હતા, પરંતુ આ પરંતુ બહુ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આન્સર ડિસાઇડ કરશે. પરંતુ બંને અંકલમાંથી આપણે કહીએ ને, એક બી અંકલે હેલ્પ ના કરી, એટલે નાઈધર તો સેટ થઈ જાય. બેમાંથી કોઈ પણ નહીં. નાઈધરનો મતલબ છે કે આ બી નહીં કે આ બી નહીં. એટલે કે અહીંયા બે કાકાઓની વાત થાય છે, બેમાંથી કોઈ પણ કાકાએ મદદ કરી નહીં. એ સેન્સમાં આપણો આન્સર બને છે નાઈધર ઓફ માય ટુ અંકલ્સ હેલ્પ હિમ. બરાબર ને? બોથ ક્યારે આવે? તો આ બટ ઉડાડીને કંઈ એન્ડ મૂક્યું હોય, સો મૂક્યું હોય તો સેન્સમાં આવે. બાકી બટ કોન્ટ્રાસ્ટ હોવાથી આપણે અહીંયા બોથ મૂકી શકીશું નહીં. બરાબર ને? આઈધર ઓરનો મતલબ થાય છે આ કે આ, તો આમાં કોઈ અનિશ્ચિતતા હોતી નથી. આ સિચ્યુએશનમાં બધું ફિક્સ જ હોય લાઈફમાં. એટલે કે આ કાકાએ કરી કે પેલા કાકાએ કરી વાત નથી કરતા, જનરલ સેન્સમાં કે ભાઈ બંનેમાંથી કોઈ મદદ ન કરી, કારણ કે ક્લિયર કટ કોન્ટ્રાસ્ટ આપ્યો છે એટલા માટે થઈને. આન્સર છે બી, નાઈધર ઓફ માય અંકલ્સ હેલ્પ્ડ હિમ. ચૂઝ કરેક્ટ ઓપ્શન. What punctuation mark of the following is used to connect the parts of a compound word? હવે compound word શું છે બેસિકલી? દાખલા તરીકે સન ઇન લો, આવો વર્ડ દેખ્યો છો તમે ક્યાં? બરાબર ને? તો સન ઇન લોમાં અમે દેખો છો કે અહીંયા આજે સાઇન છે ને વચ્ચે, આજે સાઇન, એ સાઇન શું છે? હાઇફન છે. અને એ સાઇન યુઝ કરવાથી તમે 2 થી 3 થી 4 વર્ડ જોઈન કરી શકો છો. બરાબર? તો આ જોઈનિંગ જે છે એ શું બને? કમ્પાઉન્ડ વર્ડ બની જાય. આ સિંગલ વર્ડ છે. બરાબર? આ સિંગલ વર્ડ છે, આ સિંગલ વર્ડ છે, પણ જોઈન થાય ત્યારે શું બની જાય? કમ્પાઉન્ડ વર્ડ. અને એને જોડવા માટે જે આ સાઇન મૂકીએ છીએ શું છે? હાઇફન છે. આન્સર ઇઝ ડી, હાઇફન. ચૂઝ કરેક્ટ ઓપ્શન. ધ ચીફ વિથ ઓલ હિઝ મેન, એકચ્યુઅલી અહીંયા પણ કોમા હોવું જોઈએ બાય ધ વે પેપરમાં, બટ એનીવે વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ, કારણ કે અહીંયા ઓલરેડી કોમા આપ્યું છે. આ કોમા બહુ ઇમ્પોર્ટન્ટ છે, એના ઉપરથી ડિસાઇડ થશે આનો આન્સર. ધ ચીફ with all his men blank massacred. Massacred એટલે કે એની કિલિંગ થઈ ગયું.
એને ખતમ કરી નાખે એ લોકોને. હવે વસ્તુ એ છે કે આપણે અહીંયા ચીફ માટેનું એક વચન લેવું કે બહુ બધા એના જે લોકો છે, એના માણસો છે, એના માટે બહુવચન લેવું. તો યાદ રાખો કે જ્યારે કોમાથી આ ફ્રેઝ સેપરેટ થાય છે, બરાબર, તો આને ગૌણ લેવામાં આવે છે. એટલે કે આપણો આન્સર ચીફ પ્રમાણે બનશે. દેટ મીન્સ કે બહુવચનની ચોઇસીસ છે હટાવી દો, બહુવચનની ચોઇસીસ આવશે નહીં. વર, આર, હેવ, અહીંયા આન્સર આવશે વોઝ, કારણ કે આ ફ્રેઝને એડિશનલ માની ચાલવાનું છે અને એકચ્યુઅલમાં વાત શેની થાય છે? ધ ચીફ વોઝ મેસેકર્ડ અને એડિશનલ પાર્ટ છે વિથ ઓલ હિઝ મેન, બરાબર ને? એટલા માટે આપણો આન્સર છે વોઝ બી. આ ખરેખર ટ્રિકી હતું. મોટાભાગના વિદ્યાર્થીઓ અહીંયા વર મૂક્યું છે, અમુક વિદ્યાર્થીઓએ હેવ બીન પણ મૂકીને આવ્યા છે. આ સિંગ્યુલરની બ્લેન્ક હતી, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપના અંગ્રેજીના પેપરનું સોલ્યુશન. આશા રાખું છું કે આપને આ વિડીયો ખૂબ જ પસંદ આવ્યો હશે અને આ વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.